વાગ્યા 3:30 ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો. બીજી ઉઠાડો હવે એટલે હું ફોન લાવીશું. હો ફોન લાવી બસ નાખી દે. ચા ના મૂકું તો હા તો હું એકલી મૂકીને પી લઉં. ઓકે એને ઠંડુ દૂધ નહીં ભાવતું. બોડી બનું ફરાક વિધી જો હું કહી છું વિધે મેં વિધી તો હજુ આજે એવી હોઈ જઈએ કપડાં વાર્તા હોઈ જઈએ ઢગલો એમને પડ્યો રાખીને આ બોડીને ફરાક લાવી હતી મોય ડબ્બામાં પડી દેજો ચા. ખારી લા બિસ્કિટ લા ખારી કર થોડો નાસ્તો. આ તો ભાતના ચણા ખાતા ભૂખ નહીં લાગી નહીં લાગી. થોડા દૂધમાં ચા મૂકવાનું છે કે ટાઈમ ધોવા દેશે તે થોડા દૂધમાં ચા મૂકવાનું છે. થોડા દૂધમાં દૂધ ઓછું હોય એટલે પેલી એક ટાઈમ ધોવા દે એટલે ખોટનો ડબ્બો લાવી નાખે. ચા નાસ્તો નહીં કરો ખારી લઈ જો તારા પપ્પા તા ઓલે ખારી લાવી નહીં ખાવી ચાય ને તો ચાય લાવ્યો આજ તો પપ્પાનો ફોન ચાલુ છે. હું ચા મૂકી દઉં હતા. કહો ક્રિશ શું કરે ક્રિશ એવું તાકો તો ખરા આદર ફેર કહો હવે પછી ધોવાનો હું કરો તાકો હવે સીવાનું છે આવું બ્લાઉઝ કટિંગ કરાવી છે. આવું બ્લાઉઝ સીવાનું. તો જો મિત્રો રાતના વાગવામાં 8 કમ્પ્લીટ ને વરસાદ એટલો બધો ઘમઘોર ચડીને આવ્યો છે. આવે છે ને આવતો નહીં જતો રહે જો. અને કાલે એટલો બધો વરસાદ પડશે જો બહુ ચડીને આવ્યું ચોથી છોટો આવતો નહીં. વરસાદની બહુ જરૂર છે ખરેખર હવે આવતો નહીં. અને આપણે આવી જાય શિવર વધવા માટે 8 વાગ્યા. શું તૈયાર કરી દીધું તો હળો રેડી થઈ ગયું. થોડા કપડે બટાકાના બનાવી દઈએ ગોટા. વરસાદનું વાતાવરણ થાય છે એટલે મારા ભાઈને છે ને ગોટા બહુ વાપરું. હું એકલો નહીં ખાતો ખાવા બધાનો હોય છે પણ આ તો ભુવાનું મળી ગયું નો મારું આવે છે દર વખત. પણ તું આદરણ તો તું કરાવે ને ના રે ભાઈ હું તો કોઈ જોડતોય નહીં વાતમાં. ડુંગળી સમાજ જેવી અને એટલો બધો પવન ફૂંકાશે જો તોરણ બધા હલી રહે એટલો બધો વાયરો આવે જો એટલું બધું ઘમઘોર. આજ તો વરસાદ આવ્યો કે ના રહેવી દીધો વાવાઝોડું જબ્બર.